ભીનું ન સંકેલાય, કોઈ ઠોસ કાર્યવાહી થાય। આગળ વાત કરવી છે સરકારી શિક્ષકોની બદલીના નિયમની, જેની ઘણા કૃષ્ણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી। જી બિલકુલ, પહેલી વખત આ જિલ્લા ફેર બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। ઠરાવ પાસ કરીને શું છે આ નિયમો, શું ફેરફાર કરવામાં આવ્યા છે, એ અંગે વિગત આપશે હિરેન રાવલ। સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 9 થી 12ની સરકારી શાળાઓના શિક્ષકોની બદલી માટેના કોઈ પણ નિયમો અત્યાર સુધી સીધી રીતે એ પ્રકારના અમલમાં નહોતા। માત્ર એક કાગળ ઉપરના ઠરાવથી બદલીઓ કરવામાં આવતી હતી। એ પ્રકારની અનેક રજૂઆતો અને વિસંગતતાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે પહેલી વખત સરકારી શાળાઓના આ શિક્ષકોની જે બદલીઓ છે એના નિયમો જાહેર કર્યા છે। એમાં કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે। એનું કારણ એ છે કે નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સરકાર ચાલુ કરી છે અને કેટલીક ચાલુ હજુ કરવાની છે। એને ધ્યાનમાં રાખી આ બદલીઓના નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં બદલી જેણે કરવી છે એવા શિક્ષકો અથવા તો શિક્ષણ સહાયક છે એમણે 2 વર્ષની સેવા હોવી જરૂરી કરવામાં આવી છે। દિવ્યાંગતા હોય તો એના માટેનું 40%નું સર્ટિફિકેટ ડૉક્ટરનું જરૂરી છે। આ ઉપરાંત એમની બદલી માટે મેરિટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે। આ મેરિટ પદ્ધતિમાં એમના શિક્ષણનું એટલે કે એમનું જે નોકરી છે એ નોકરીના આધારે મેરિટ ગણવામાં આવશે। આ ઉપરાંત બીજી જોગવાઈ એક એ પણ કરવામાં આવી છે કે છેલ્લા 3 વર્ષમાં આ શિક્ષકોએ પોતાના જે વિષય છે એ વિષયમાં ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ શું છે, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એના આધારે પણ એમનું ગુણાંકન એની અંદર કરવામાં આવશે અને એની ગણતરી મેરિટની અંદર થશે। એટલે સ્વાભાવિક રીતે જે શિક્ષકોના વિષયનું પરિણામ પોતાની શાળાની અંદર સારું હશે એવા વિદ્યાર્થીઓને મેરિટ એવા શિક્ષકોને મેરિટના આધારે બદલીની પ્રેફરન્સ જે છે તે પહેલો મળશે એ પ્રકારની સ્થિતિ પણ દેખાઈ રહી છે। વિધવા, ત્યક્તા, વિધુર અને પુનઃલગ્નના કિસ્સાઓમાં એમણે જાતે